सह वीर्यं करवावहै तेजस्विनावदितमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। सदाशिव समारंभां शंकराचार्य मध्यमाम् अस्मदाचार्य पर्यन्तां वन्दे गुरु परंपरां। श्रुति स्मृति पुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादं शंकरं लोकशंकरं। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। वसुदेवसुतं देवं कंसचाणूरमर्दनं देवकी परमानन्दं कृष्णं वन्दे जगद्गुरुं। कृष्णं वन्दे जगद्गुरुं। મોક્ષ સંન્યાસ યોગ 18મા અધ્યાયની ઉપર આપણે સંક્ષેપમાં વિચાર કરી રહ્યા છે. એમાં પ્રથમ ટોપિક હતો સંન્યાસ, એના વિશે સમજવાનો પ્રયત્ન કર્યો. ત્યારબાદ આત્મજ્ઞાનનું નિરૂપણ એ બીજા ટોપિક ઉપર પણ ખૂબ સુંદર વિચારણા આપણે કરી ચૂક્યા. એમાં મહત્વનો જે શ્લોક હતો કે હત્વાપી સ ઈમાન લોકા ન હંતિ ન નિબધ્યતે, એની ઉપર એના તત્વાર્થ ઉપર વિચાર વિમર્શ આપણે કર્યો. ત્યારબાદ એ જ્ઞાનની પરાકાષ્ઠા પરમાર્થ સત્યની પ્રાપ્તિ માટે શું કરવું જોઈએ, તો એના માટે સત્વગુણી ચિત્ત હોવું આવશ્યક છે. સત્વ પ્રધાન ચિત્ત હોય તો જ જ્ઞાનની ઉત્પત્તિ થાય છે, એમાં જ જ્ઞાન ઉત્પન્ન થાય છે અને ધારણ થાય છે. તો એવા સત્વગુણી ચિત્તને કરવું એટલે કેવી રીતે કરવું, કઈ રીતે સત્વગુણી થવું, એના વિશેના 6 સાધનની ચર્ચા અહીંયા ભગવાને કરેલી છે. અને એમાંના 2 સાધનો પર આપણે ગઈકાલે વિચારણા કરી ચૂક્યા. એમાં પહેલું સાધન હતું જ્ઞાન. તો જ્ઞાનના પણ 3 પ્રકાર છે, સત્વ, રજસ અને તમસ. ત્રિગુણાત્મક જગતમાં જે કંઈ જોવા મળે છે એ બધું 3 ગુણોથી યુક્ત છે. પછી ભોજન પણ હોય તો 3 ગુણ, સ્વભાવ હોય પણ 3 ગુણ, પ્રકૃતિ 3 પ્રકારની, એમ દરેક જગ્યાએ 3 ગુણોની અભિવ્યક્તિ જોવા મળતી હોય છે. તો જ્ઞાનની અંદર પણ 3 ગુણો દ્વારા જ્ઞાનની અભિવ્યક્તિ થતી હોય છે. તો કયું જ્ઞાન સાત્વિક જ્ઞાન કહેવાય, તો આત્મા એકત્વ વિજ્ઞાનને સાત્વિક જ્ઞાન કહેવામાં આવે છે. આ પરિચય શા માટે કરવામાં આવે છે, એટલા માટે કરાઈએ છીએ કે જેથી કરીને સાધક પોતાના ચિત્તને સત્વગુણી બનાવવાનો પ્રયત્ન કરી શકે. અને જો સત્વગુણી ચિત્ત થાય તો એ જ્ઞાનની પ્રાપ્તિ કરી અને મોક્ષના દરવાજા ખોલી શકે છે. તો અહીંયા કહેવામાં આવ્યું આત્મા એકત્વ વિજ્ઞાન છે એ સત્વગુણી જ્ઞાન છે. અને એમાં આત્મા દેહથી ભિન્ન છે એ જ્ઞાનની દ્રઢ સમજ છે. અર્થાત આ દેહ હું છું એવી જે સાંસારિક બુદ્ધિ છે એમાંથી વિપરીત, એનાથી ભિન્ન દેહ હું નથી, પરંતુ દેહથી ભિન્ન ચૈતન્ય છે એ હું છું એ સમજ છે. રાજસિક જ્ઞાન કેવું છે, જેટલા દેહ છે એટલા આત્મા છે, બહુ આત્મવાદ એટલે જેની અંદર રહેલો હોય એ રાજસિક જ્ઞાન છે. અને તામસિક જ્ઞાન એટલે દેહે અહમ બુદ્ધિ, દેહાત્મ બુદ્ધિ જેની પાસે છે એ તામસિક જ્ઞાનવાન કહેવાય છે. અર્થાત કે આપણે હવે મુમુક્ષુ જો થવું હોય તો ક્યાં જવું જોઈએ, કયા વિચારોમાં મનને પરોવવું જોઈએ, એની સમજ આપણે પ્રાપ્ત કરી લેવી જોઈએ. ત્યારબાદ બીજું સાધન હતું કર્મ. એ સત્વગુણી કર્મ કોને કહેવામાં આવે, તો કે જે ધર્મ પ્રધાન કર્મ છે એને સત્વગુણી કર્મ કહેવામાં આવે છે. જેમાં રાગ દ્વેષને સ્થાન નથી, પરંતુ ધર્મને સ્થાન આપવામાં આવેલું છે. રાજસિક કર્મ કોને કહેવાય, તો જે રાગ પ્રધાન કર્મ છે એ રાજસિક કર્મ છે, અને જે દ્વેષ પ્રધાન કર્મ છે એ તામસિક કર્મ છે.
એવું આપણે ગઈકાલે જોઈ ગયા. હવે ત્રીજો મુદ્દો છે ધૈર્ય. ત્રીજું સાધન છે ધૈર્ય. તો સાત્વિક ધૈર્ય કોને કહેવામાં આવે? તો અહીંયા ભગવાને કહે છે નિયતમ સંગરહિતમ અરાગ દ્વેષત કૃતમ અફલ પ્રેપ્સુના કર્મ યત સાત્વિક કર્મ. સોરી, અહીંયા કર્તાની વાત આવે છે કે કર્તા એટલે ત્રીજું સાધન છે કર્તા. કર્તા સાત્વિક કર્તા કોને કહેવામાં આવે? તો એ સમજાવતા ભગવાને કહે છે મુક્ત સંગ, જે આસક્તિથી મુક્ત છે. અનહમવાદી, અનહમવાદી એટલે અહંકાર રહિત છે. અર્થાત હું કરતા નથી, પરંતુ મારી પાસે ઈશ્વર કરાવી રહ્યો છે, હું નિમિત્ત છું. ઈશ્વરો મામ કારયતિ, ઈશ્વર મારા દ્વારા કરી રહ્યો છે અથવા મારા દ્વારા કરાવી રહ્યો છે, એવી જેની બુદ્ધિ છે એ સાત્વિક બુદ્ધિ છે. આગળ અર્થાત સાત્વિક કરતા છે. આગળ કહે છે ધૃતિ ઉત્સાહ સમન્વિત, અને એવો જે કર્મ કરનારો છે ફળની આસક્તિ વગર કર્મ કરે છે, માટે કર્મમાં એનો ઉત્સાહ જળવાઈ રહે છે. એ કરતા કેવો છે? ઉત્સાહયુક્ત કર્મ કરનારો કરતા છે, ધૈર્યયુક્ત કર્મ કરનારો કરતા છે. અને એવો જે કરતા હોય સિદ્ધિ અને અસિદ્ધિ, સફળતા કે નિષ્ફળતા, એ બંનેની અંદર સમાન ચિત્ત વાળો હોય છે, નિર્વિકાર ચિત્ત વાળો હોય છે. જીવનની અંદર ચડતી પડતી, જય પરાજય, લાભ ગેરલાભ એ તો આવતા જ રહેવાના, કારણ કે જીવન દ્વંદ્વાત્મક છે. કર્મ દ્વંદ, બે પ્રકારના કર્મો આપણે વિચારી ગયા એમ કે બે પ્રકારના કર્મો આપણે કરેલા છે, એટલે બે પ્રકારના કર્મોનું ફળ ભોગવવાનું છે. પ્રારબ્ધની અંદર બે પ્રકારના કર્મનું ફળ છે, શુભ અને અશુભ બંનેનું ફળ છે. એટલે જ્યારે એ ભોગવવાનું આવે ત્યારે અનુકૂળતા કે પ્રતિકૂળતા એ આપણા જીવનમાં હંમેશા આવવાની જ છે. પણ એની અંદર સમાન ચિત્ત વાળો, નિર્વિકાર ચિત્ત વાળો, એને હર્ષ નથી કે શોક નથી, હર્ષ શોક થી મુક્ત ચિત્ત વાળો હોય એ સત્વગુણી કરતા છે. એવું ક્યારે થઈ શકે? જ્યારે મનુષ્યને ફળની અંદર આસક્તિ ના હોય, ફળની ઉપર નજર નાખીને કર્મ કરનારો ના હોય. કર્મ કરીએ એટલે ફળ તો મળવાનું જ છે, પણ ફળ માટે કર્મ કરવું તો હંમેશા ઉત્સાહ રહેતો નથી. એને રિઝલ્ટ ઓરિએન્ટેડ મેન્ટાલિટી હોય તો એ કદાપી મનુષ્ય શાંત ચિત્તે કર્મ કરનારો થતો નથી. તો આ જે કરતા છે એ સંગ રહિત છે, આસક્તિ રહિત છે. અને એવો કરતા કેવો, કોના જેવો છે? તો હનુમાનજી જેવો. હનુમાનજી આખી લંકા કૂદી ગયા. હવે કે લોંગ જમ્પ. હવે મને કહો કે કોઈ પણ આ જેટલા એથ્લીટ છે ને, જેટલા વર્લ્ડ રેકોર્ડ છે ને, એ વર્લ્ડ રેકોર્ડ ની અંદર જુઓ તો કોણે આટલો લાંબો જમ્પ માર્યો, કોણે આવો હાઈ જમ્પ કર્યો છે? હનુમાનજી જેવું કોઈ નથી, ન ભૂતો ન ભવિષ્યથી. અને એટલું જ નહીં, દૂત બનીને ગયા, લંકા બાળીને આવ્યા. એવું કોણ કરે? અને આવું કામ કરીને આવ્યા છતાં પણ જ્યારે રામજી પાસે આવે છે અને રામજી એને કહે છે અચ્છા આપને તો પૂરી લંકા જલા दी, तो कह रहे भगवान ये क्या बोल रहे, मैंने तो कुछ नहीं किया, वो सबने तो आपकी किया, आपने ही किया, आपकी लीला है ये तो, मेरे पर क्यों डाल रहे हो, ये तो आप ही ने किया है. આવી જેની બુદ્ધિ છે એ ભક્ત બુદ્ધિ, એવી આ કરતા સાત્વિક કરતાની બુદ્ધિ છે કે ઈશ્વર મારી પાસે કરાવી રહેલો છે. રાજસિક કરતા કેવો છે? કર્મફળમાં આસક્ત છે, માટે કર્મમાં પણ આસક્ત છે. જ્યારે કર્મફળમાં આસક્ત હોય એટલે કર્મફળ જો સારું એટલે કે પોતાને ઈચ્છિત મળે તો સુખ થાય, ઈચ્છિત ના મળે તો દુઃખ થાય. જો કર્મફળ સારું ખોટું નહીં, પોતાની ઈચ્છાને અનુરૂપ મળે તો સુખ થાય, અને પોતાની ઈચ્છા અનુરૂપ મળે તો દુઃખ થાય. અર્થાત એ હર્ષ અને શોકથી ગ્રસ્ત હોય છે. અને આવો જે છે ને એને હંમેશા એવું થાય કે હું કરું ને બેસ્ટ જ હોય, અથવા હું કરું છે બેસ્ટ છે અને બધા મારી નોંધ લે. એવા લોકો જરા આ પ્રકારના હોય. અને એક દ્રષ્ટાંત કદાચ તમને ખબર હશે કે એક ભક્ત છે, એટલે આમ શ્રવણ કરે, પ્રેમપુરીમાં આવે, પછી એમણે છે ને ગામની અંદર એક બગીચો બનાવ્યો. અને એને એમ થયું કે સિનિયર સિટીઝન માટે મારે બગીચો બનાવવો, તો બગીચો બનાવ્યો. અને અવારનવાર એ જાય અને બગીચાની ખબર પણ લે. એકવાર એ બગીચામાં પ્રવેશ કરવા ગયો ને
તો ત્યાં જોયું કે ગાય છે ને એ ફૂલ જે બધા ઉગેલા હતા ઝાડ, એમાં ફૂલ અને ઝાડ સુંદર હતા, જે બહુ મહેનતથી ઉગાડેલા હતા, એ ગાય ખાવા માંડી. ગાયને શું છે, ગાય માટે તો ખાદ્ય છે, એટલે ગાય ખાવા માંડી. એટલે નજીકમાંથી એક પથ્થર લીધો અને પથ્થર લઈને જોરથી પેલા ગાયને માર્યો. હવે બન્યું એવું કે ગાયને ભગાડવા માટે પથ્થર મારેલો, પથ્થર ફેંકેલો, પણ બન્યું એવું કે પથ્થર ગાયના માથા પર વાગ્યો અને તબમર ખાઈને ગાય ત્યાં પડી ગઈ. ગાયના પ્રાણ નીકળી ગયા. એટલે પેલો કહે છે કે એમાં તો ભગવાને તો બધું કહ્યું જ છે કે હું જ કરનારો છું. હમણાં આગળ કહું ને, ભગવાન જ કરે છે. હનુમાનજીએ કહ્યું એમ બધું ઈશ્વર કરે છે. એટલે આ કર્મ પણ ઈશ્વરે જ કર્યું છે, મેં ક્યાં કઈ કર્યું. મારા દ્વારા ઈશ્વરે પથ્થર નંખાવ્યો ને ઈશ્વરે કર્યું છે. પછી ભગવાનને થયું કે અરે ગો હત્યાનું પાપ આવ્યું અને મારે માથે નાખે છે. હું તો ગોપાલ છું, ગાયની રક્ષા કરનારો છું, અને મારા માથે ગો હત્યાનું પાપ નાખે. તો ચલો ભલે મારા પાસે નાખતો હોય, મારે એની પરીક્ષા કરવી. એ ખરેખર સાચી રીતે એ ઈશ્વરને કરતા માને છે. ભગવાન બ્રાહ્મણનું રૂપ લઈને ત્યાં આવ્યા અને પછી બગીચામાં દાખલ થયા અને એની સાથે ભક્તની સાથે સાથે ચાલવા રહ્યા. આગળ ચાલતા તો સુગંધ આવે. અરે વાહ, આ બગીચો કેટલો સુંદર છે, કેટલું મગ મગ, આહા હા. જ્યાંથી પસાર થાવ ત્યાંથી કઈ કઈ ચમેલીની, ચંપાની સુગંધ આવ્યા જ કરે છે. ખૂબ સુંદર બગીચો છે, ખબર નથી કોણે બનાવ્યો. પછી આગળ ગયા, અરે આટલા આટલા સુંદર ફૂલ, આવા તો અદભુત ફૂલો જોયા જ નથી રંગબેરંગી, આટલા સુંદર છે. એમ વખાણ કરતા કરતા પેલો બ્રાહ્મણ ચાલતો હતો, સાથે ભક્ત ચાલતો હતો, મંદર મરક મરક થતો. અને પછી કે છે કે આ જેટલું જેટલું તમને બધું સારું લાગ્યું ને, આખો બગીચો મેં બનાવ્યો છે. અને તમને ખબર નહીં હોય આ ઝાડ તમે ક્યાં ક્યાંથી લાવ્યા હતા, કેટલી મહેનતથી મેં ઉગાડ્યો. કારણ કે આ ક્લાઇમેટમાં તો ઉગે જ નહીં, પણ છતાંય મેં એટલી કાળજી લઈને એને ઉગાડ્યો છે. અને હું અવારનવાર એને ખાતર, પાણી વગેરેથી બહુ ધ્યાન રાખીને આને ઉગાડેલા. અચ્છા, પછી ચાલતા 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 ગાય પાસે આવ્યા. પછી ભગવાન, આ શું? આ તો ગાય મરી ગઈ, કોણે મારી આને? પેલો ભક્ત કહે છે ખબર નથી, ઈશ્વરની લીલા ઈશ્વરે કર્યો. એટલે ભગવાને રૂપ પ્રગટ કર્યું. આ બધો બગીચો ત્યાં કર્યો અને ગાય મેં મારી. તો આવી બુદ્ધિ કોની છે? રાજસિક કર્તાની છે. અર્થાત સગવડિયો બુદ્ધિ છે. અમુક મેં કર્યું અને અમુક મેં નથી કર્યું. જ્યાં સારું સારું કર્યું તો મેં કર્યું. અને કેટલાય લોકો એવા હોય છે કે બીજા સારું કર્યું ને એને પણ યશ પોતે લેવા માટે, એને યશ પોતે લેવો હોય. અને કઈ ખરાબ થયું તો મને ખબર જ નથી કોણે કર્યું, કોનાથી થયું. આવા ઘણા લોકોને મને અનુભવ થયો, તમને બી થયો હશે. તો એને કહેવાય રાજસિક કર્તા. ત્રીજું છે જે તામસિક કર્તા છે, કેવો છે? અસંયમી, ઘમંડી હોય છે, હંમેશા રડતો જ હોય. એ કોઈ પણ દિવસ એના ચિત્તમાં પ્રસન્નતા જોવા મળતી નથી. ઘમંડી હોય છે. ઘમંડી હોય એટલે એને દુઃખી થવાનો વારો જ આવશે. કારણ કે એને હંમેશા શું હોય કે સબસે બડા રોગ ક્યા કહેંગે લોગ, એનાથી પીડાતો જ રહેતો હોય. માટે એવો કરતા જે છે, એક તો આળસુ હોય, પ્રમાદી હોય, દીર્ઘસૂત્રી હોય. જે કામ 10 મિનિટમાં થાય ને 1 કલાક સુધી કરતો હોય, એવો દીર્ઘસૂત્રી હોય. તો સમજી લેવાનું, વિષાદી, દીર્ઘસૂત્રી, પ્રમાદી આ તામસિક કરતા છે. એનો અર્થ શું થયો? રાજસિક અને તામસિક કરતા આપણે થવાનું નહીં, જો મોક્ષ જોઈતો હોય તો. ચોથું સાધન છે બુદ્ધિ. બુદ્ધિ કેવી હોય? સાત્વિક બુદ્ધિ કોને કહેવામાં આવે? જેને પ્રવૃત્તિ માર્ગ અને નિવૃત્તિ માર્ગ એ બંનેનો વિવેક ખબર છે, ભેદ ખબર છે. આપણે વૈદિક છીએ, વેદને અનુસરનારા છીએ, અને વેદની અંદર 2 પ્રકારના ધર્મની વાત કરવામાં આવી. દ્વિવિધો વૈદિકો ધર્મ, એક પ્રવૃત્તિ માર્ગ અને એક નિવૃત્તિ માર્ગ. 2 પ્રકારના ધર્મ છે. તો પ્રવૃત્તિ માર્ગ કોના માટે છે? કોણે કરવા જોઈએ? શા માટે કહેવામાં આવ્યું છે? અને પ્રવૃત્તિ માર્ગની પરાકાષ્ઠા શું છે એની ખબર હોય. નિવૃત્તિ માર્ગ એટલે શું? કોના દ્વારા આચરવામાં આવે છે, કોણ કરી રહ્યું છે અને શા માટે કરે છે, અને એની ફળશ્રુતિ શું છે? આ બધી વસ્તુની સ્પષ્ટતા જેની પાસે છે, વિવેક જેની પાસે છે, એવી જેની બુદ્ધિ છે, એ વિવેકી બુદ્ધિ વાળો, એ સાત્વિક બુદ્ધિ વાળો કહેવામાં આવે છે. બીજું એને શું ખબર છે?
એને ભય શું છે અને અભયતા શું છે એ પણ ખબર છે. ભય ક્યાં છે અને અભય ક્યાં છે, કર્તવ્ય શું છે, અકર્તવ્ય શું છે, કરવા જેવું શું છે, ન કરવા જેવું શું છે, વિહિત કર્મ કોને કહેવાય, નિષિદ્ધ કર્મ કોને કહેવાય, આ બધા પ્રકારના ભેદ એને ખબર છે. ભય ક્યાં રહેલો છે અને અભયતા ક્યાં છે એની સ્પષ્ટ સમજવાળી બુદ્ધિ છે. આ જરા મહત્વનો મુદ્દો છે. ભય ક્યાં રહેલો છે? આપણે માણસ સામાન્ય રીતે માણસને એવું હોય છે કે સત્તા સંપત્તિ આપણી પાસે હોય તો આપણે સલામત છીએ, અને સલામતી છે એટલે ભય મુક્ત છીએ. ભય એટલે ચિંતા, સલામતી તો સલામતી શેમાં જોઈએ છે? ધનમાં અને સત્તામાં. આ બેની અંદર જોઈએ છે. અને ખરેખર મને કહો કે જેની પાસે ખૂબ ધન છે એને સુરક્ષાની જરૂર છે કે તમારે જોઈએ? જેની પાસે સત્તા છે એને બોડીગાર્ડ છે કે તમારે બોડીગાર્ડ? તમે તો આરામથી પ્રેમપુરીમાં પહોંચી ગયા, બોડીગાર્ડ લઈને આવ્યા ના. પણ જે સત્તાવાળા છે આગળ પાછળ બોડીગાર્ડ 3-4 બોડીગાર્ડ AK-47 લઈને ઉભા હોય, ફરતા હોય, બેગ લઈને ફરતા હોય. તો મને કહો કે ભય ક્યાં છે? સત્તામાં છે, સંપત્તિમાં છે કે સત્તા સંપત્તિ નથી ત્યાં ભય છે? સત્તા સંપત્તિ છે ત્યાં ભય છે, પણ વિપરીત બુદ્ધિ છે. વિપરીત બુદ્ધિ છે સમાજની, અને માટે લોકો એની પાછળ પડી રહ્યા છે અને જીવનનો મહત્વનો સમય બરબાદ કરી રહ્યા. જીવન તો નશ્વર છે, બહુ ક્ષણભંગુર છે, થોડા સમય માટે પ્રાપ્ત થયેલું છે, અને આપણે ક્ષુલ્લક વસ્તુની અંદર વિચાર કર્યા વગર, વિવેક વિચારનો અભાવ છે ત્યાં જ આવી પ્રવૃત્તિ રહેલી છે અને આપણે એની પાછળ પડી રહ્યા છીએ. મેક્સિમમ સમય આપણે એની અંદર સંપત્તિ સાચવવામાં કે પ્રાપ્તિમાં કાઢીએ છીએ અને સત્તાની પ્રાપ્તિ કે સાચવવા માટે પ્રયત્ન કરતા હોઈએ. ભય ખરેખર એની અંદર રહેલો છે, તો જ તમારે સિક્યોરિટી જોઈએ. અને અભયતા ક્યાં છે? અવધૂત ગીતા એટલે કે ભાગવતની અંદર અવધૂતજીના 24 ગુરુની વાત આવેલી છે, અને એમાં એક છે, એક દ્રષ્ટાંત છે કે એકવાર અવધૂતજીએ જોયું કે દત્તાત્રેય અવધૂત એમણે જોયું કે માંસનો ટુકડો લઈને કાગડો ઉડી રહ્યો છે અને એની પાછળ ગીધડા પડ્યા છે, અને ગીધડા પેલા કાગડાને સતાવ્યા કરે છે ને હેરાન કર્યા કરે છે. ક્યાં સુધી હેરાન કરે છે? જ્યાં સુધી પેલા માંસનો ટુકડો છે. પછી એને ચાંચ ખાધી, ચાંચ મારતા રહ્યા કાગડાને, અને કાગડાએ જોયું કે આ બધાની આગળ હું નહીં ટકી શકું, એને માંસનો ટુકડો છોડી દીધો. એની સાથે ગીધડાએ એનો પીછો છોડી દીધો, અને કાગડો છે એ ચાંચોથી મુક્ત થઈ ગયો અને કાકા કરતો ઉડી ગયો, સુખી થઈ ગયો. તો ક્યારે સુખી થયો? છોડી દીધો ત્યારે. ભય મુક્ત ક્યારે થયો? છોડવાથી થયો. ત્યાગમાં અભયતા છે, સંગ્રહમાં નહીં. પણ અનફોર્ચ્યુનેટલી શાસ્ત્ર સંસ્કારથી વિમુખ સમાજ છે, માટે સંગ્રહમાં, પરિગ્રહમાં એ અભયતા શોધે છે, જેને ક્યારે મળવાની નથી. માટે ભર્તૃહરિ મહારાજ કહે છે, સર્વે વસ્તુ ભયાન્વિતમ ભુવિ નૃણામ વૈરાગ્યમ એવ અભયમ. ઘણી લાંબી વાત કરી ભર્તૃહરિ મહારાજે. ભોગે રોગ ભયમ, કુલે ચ્યુતિ ભયમ, વિત્તે નૃપાલાદ ભયમ, કાયે કૃતાંતાદ ભયમ, રૂપે જરાયા ભયમ, અને છેલ્લે કહ્યું સર્વે વસ્તુ ભયાન્વિતમ. જેટલું કઈ સંસારમાં છે બધું ભયગ્રસ્ત છે. તો ભય મુક્ત શું છે? વૈરાગ્યમ એવ અભય. તો ત્યાગમાં અભયતા છે, અને એટલે સત્વગુણી બુદ્ધિ છે એ આવું સમજનારી બુદ્ધિ છે, માટે વિષયાસક્તિથી મુક્ત છે. રાજસિક બુદ્ધિ વળી કેવા હોય? તો રાજસિક બુદ્ધિને જ્ઞાન છે ખરું, પણ થોડું થોડું. કણા જેવું આમ તમને પૂછે ગીતા આવડે છે? તમે શું કહેશો? બિલકુલ નથી આવડતું એવું તો છે જ નહીં, કારણ કે વર્ષોથી સાંભળીએ છીએ. તો શું ખરેખર આખી આવડી ગઈ? તો કે ના, એવું પણ ના કહી શકીએ. છે ખરું, પણ થોડું ખબર છે, થોડું નથી ખબર. જેક ઓફ ઓલ, માસ્ટર ઓફ નન. અર્થાત એની પાસે જ્ઞાન છે પણ અયથાવત જ્ઞાન છે. જ્ઞાન યથાર્થ જ્ઞાન નથી. તલસ્પર્શી અભ્યાસનો અભાવ હોવાથી યથાવત જ્ઞાનનો અભાવ છે.
ધર્મ અધર્મ વિશે પણ યથાર્થ જ્ઞાન નથી, કર્મ કર્તવ્ય અકર્તવ્ય વિશે પણ યથાર્થ જ્ઞાન નથી. અને એવો જે મનુષ્ય છે એની બુદ્ધિ કહેવાય કે એ બુદ્ધિ છે એ રાજસિક બુદ્ધિ છે. એને એમ થાય કે હું સંગ્રહ કરું કે ના કરું, જો ના હોય તો મારી સલામતીનું શું, અને કરું તો કોઈ જૂટવી જવાનો ભય પણ છે. તો ના કરું, સંગ્રહ કરું તો સલામતીની, ના કરું તો સલામતીની ચિંતા છે, અને સંગ્રહ કરું તો સાચવવાની ચિંતા છે. આવો જે દ્વિધાયુક્ત મનવાળો છે, એ દ્વિધાયુક્ત દ્વિધાત્મક બુદ્ધિ છે એ રાજસિક બુદ્ધિ વાળો છે. અને જે તામસિક બુદ્ધિ વાળો છે એ તો વિપરીત બુદ્ધિ વાળો છે. એને તો ખબર જ નથી કે જેને હું સંગ્રહ કરું છું એ ખરેખર ભયનું કારણ છે, એ સમજાતું જ નથી. ધર્મમાં અધર્મ જોવું અને અધર્મમાં ધર્મ જોવું એને તામસિક બુદ્ધિ કહેવામાં આવે, વિપરીત બુદ્ધિ વાળો કહેવાય. અને આવો વિપરીત બુદ્ધિ વાળો કોણ હતો ખબર છે? પહેલા અધ્યાયનો અર્જુન. પહેલા અધ્યાયનો અર્જુન એમ કહે છે, પાપમ એવ આશ્રયે દસ્માન હત્વા એતાન આતતાયિનઃ. એ કહે છે મારે યુદ્ધ નથી કરવું, નકાંક્ષ વિજયમ કૃષ્ણ નચ રાજ્યમ સુખાની ચ કિન્નો રાજ્યનો ગોવિંદ કિમ હેતો ભોગ. આનાથી જીવીને કરવું છે શું? મારે રાજ્ય નથી જોઈતું. અપી ત્રૈલોક્ય રાજ્ય સે હેતો કિન્નુ મહી કૃતે. મને 3 લોકનું રાજ્ય મળે ને તો પણ મારે યુદ્ધ નથી કરવું, તો પછી ખાલી હસ્તિનાપુરના રાજ્ય માટે મારે ઝઘડો કરવો, યુદ્ધ કરવું અને મારા કુળનો સંહાર કરવો? કુલક્ષય કૃતમ દોષમ પ્રપશ્યદ્ભીર જનાર્દન. અને આ બધું દુર્યોધન લોકો સમજતા નથી કે કુલક્ષયનો દોષ થશે, મિત્રદ્રોહે જ પાતકમ. અર્જુનને શું થઈ ગયું છે? અર્જુન મોહગ્રસ્ત છે, માટે એની વિપરીત બુદ્ધિ છે. અવિદ્યાગ્રસ્ત મનુષ્યની વિપરીત બુદ્ધિ હોય. અને એમ કહે છે કે જો હું આ બધાને મારીશ, દુર્યોધન આદિને મારીશ, તો મને પાપ લાગશે. હવે હું તમને પૂછું છું, હિંસા કરવામાં પાપ કહેવાય કે ના કહેવાય? એક જ જવાબ, સ્પષ્ટ થઈ જશે બધું. હિંસામાં પાપ ખરો કે નહીં? હિંસા જે છે વાસ્તવમાં જોવા જઈએ તો હિંસા એ પાપ છે. અહિંસા પરમો ધર્મ એ આપણા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. પણ જો કોઈ સમાજને હાનિકારક હોય તો એને દંડ આપવો એ પણ આપણા શાસ્ત્રમાં કહેવામાં આવ્યું છે. અને એવું કહેવાયું છે કે જે આતતાયી હોય, આતતાયી એટલે આતંકવાદી, અત્યારની પરિભાષા કરીએ તો આતંકવાદી, એવા આતતાયીઓનો જે દંડ છે, સજા છે, એ મૃત્યુ દંડ છે. અને બીજી કોઈ સજા, સીધો મૃત્યુ દંડ છે. શાસ્ત્રમાં કહ્યું. આતતાયી એટલે કોણ? જે બીજાને ઝેર આપીને મારી નાખવાનો પ્રયત્ન કરે, આતતાયી. ભીમને નાનપણમાં ઝેર આપીને મારી નાખવાનો પ્રયત્ન કર્યો હતો. જે માણસોને જીવતા બાળવાનો પ્રયત્ન કરે એને પણ આતતાયી કહેવાય. લાક્ષાગૃહની અંદર પાંડવોને બાળવાનો પ્રયત્ન કૌરવો દ્વારા થયો હતો. જે બીજાની સ્ત્રીનું અપહરણ કરે એને પણ આતતાયી કહેવાય. તો દુર્યોધન વગેરે દુશાસને અપહરણ દ્રૌપદીને ખેંચી લાવ્યા એટલું જ નહીં, એનું વસ્ત્રાહરણ કરી નિર્વસ્ત્ર કરવાનો પ્રયત્ન કર્યો. તો એ બધા કહેવાય આતતાયી કહેવાય. કોઈને હથિયાર વગર મારવું, હથિયાર વગરનારને મારવું, સિટીઝન્સને મારવું, એ પણ આતતાયી કહેવાય. હવે કસાબ આવ્યો તો આપણે બોમ્બેમાં, અને શું કર્યું? જે મળ્યા એને માર્યું, પ્લેટફોર્મ ઉપર માર્યું. આ બધા આતતાયીઓ કહેવાય. કેમ? કારણ કે હથિયાર વગરના, કોઈ તમને સામે મારવા નથી આવતું અને તમે મારો છો, સ્વરક્ષણાર્થે નથી મારતા, તો નિર્દોષ લોકોને મારવા એ આતતાયીઓ કહેવાય. અને અભિમન્યુ હથિયાર વગરનો હતો યુદ્ધમાં, એને મારવામાં આવ્યો, એટલે કૌરવો આતતાયી. એટલું જ નહીં, કોઈનું ધન પડાવી લેવું, કોઈનું રાજ્ય પડાવી લેવી, જમીન પડાવી લેવી, ખોટા ખોટા કાગળિયા કરીને જમીન કેટલાય પડાવી લેતા હોય છે, એ પડાવી લેવું એને આતતાયી કહેવાય. અને એવું કાર્ય દુર્યોધને કર્યું. હસ્તિનાપુરનું રાજ્ય જે આપવું જોઈતું હતું એ આપતા નહોતા. તો આવા આતતાયીઓને મૃત્યુદંડની સજા શાસ્ત્ર જણાવે છે. આ ધર્મશાસ્ત્ર છે, અને ધર્મ કર્મ એ પુણ્ય કર્મ છે. પણ અહીંયા અર્જુન કહે છે કે પાપમ એવ આશ્રય, મને પાપ જ લાગશે. કેમ? આ આતતાયીઓને મારવાથી. જો વિરોધાભાસ વાક્યની અંદર છે, પહેલા અધ્યાયની અંદર
અર્જુન કહે છે, આ તતાયોને મારીશ તો મને પાપ લાગશે. આવું આને કહેવાય ધર્મમાં અધર્મનું દર્શન અને અધર્મમાં ધર્મનું દર્શન. એ વિપરીત બુદ્ધિ વાળો છે, એ બુદ્ધિને તામસિક બુદ્ધિ કહેવામાં આવે છે. તો બુદ્ધિ જેની વિવેકી છે એ સાત્વિક બુદ્ધિ વાળો છે, જેની સંશયાત્મક બુદ્ધિ છે એ રાજસિક બુદ્ધિ વાળો છે, અને જેની વિપરીત બુદ્ધિ છે એ તામસિક બુદ્ધિ વાળો છે. પાંચમું સાધન છે એને કહેવાય ધૃતિ. ધૃતિ એટલે ધૈર્ય, ધૈર્ય એટલે ધીરજ. કોઈ પણ પ્રકારના અવરોધ આવે, શ્રેયાંસી બહુ વિજ્ઞાની, શ્રેય માર્ગે તમે જો આગળ વધતા હોય તો યાદ રાખજો અનેક અવરોધોનો સામનો કરવો પડશે. ઘરની અંદર પણ અવરોધો આવે, ઘરની બહાર પણ અવરોધો આવે, ભૌતિક વિઘ્નો આવે અને દૈવી વિઘ્નો પણ આવે. તમારી કસોટી કરવા માટે દૈવી વિઘ્ન પણ આવે. નચિકેતાને દૈવી વિઘ્ન પણ આવ્યું અને પ્રલોભન આપીને નચિકેતાની પરીક્ષા કરવામાં આવી. કઠોપનિષદની અંદર યમરાજ નચિકેતાને કહે છે કે હું તને બધું આપું છું, તને જેટલી ઈચ્છા થાય એટલું તું જીવન ભોગવ. અને ઈમા રામા સરથા સતુર્યા નહીં દૃશા લંબનીય મનુષ્ય. આજે હું તને આપીશ એવું તો મનુષ્ય લોકમાં તને નહીં મળે. અને હું તને જે આપું એવી એ અપ્સરાઓથી પરિચાર્યસ્વ નચિકેતો મરણમ અનુપ્રાક્ષી. હું તને આપું, રંભા ઉર્વશી તારા ઘરે કામ કરશે, પરિચાર્ય સેવા કરાવે એની પાસે. અને તને જોઈએ એટલું આયુષ્ય, જોઈએ એટલું ભૂમિ એટલે જમીન, અને જોઈએ એટલું જીવન તને આપું. પેઢી દર પેઢી, 7 પેઢી 10 પેઢી તારે જેટલું રહેવું એટલું રહે, એટલું તમને બધું જ આપવા હું તૈયાર. આ વિઘ્ન છે. પ્રલોભન એ વિઘ્ન છે. અમે જયારે અમે કોર્સમાં દાખલ થયા ને, બ્રહ્મચારી તરીકે ઘણા બધા દાખલ થયેલા. પછી 2 મહિના પછી એક બ્રહ્મચારી ઘરે ગયો. પછી કે કેમ ઘરે જાય છે? તો કે મને જોબ મળી ગઈ L&T માં. આ કયા પ્રકારનું વૈરાગ્ય? એ શું લેવા નીકળ્યું? ધીરજ, ધૈર્ય. શ્રેય માર્ગે અનેક પ્રકારના પ્રલોભનો આવે કે વિઘ્નો આવે તો પણ શ્રેય માર્ગને છોડવો નહીં. એને કહેવાય ધૈર્ય. એ પ્રકારનું ધૈર્ય હોવું જોઈએ. એક દ્રષ્ટાંત આપો એટલે વધારે સમજાય છે. બે ભક્ત હતા. નારદજી પસાર થતા હતા. નારદજી તો ફરતા રહેતા, એની પાસે તો વિઝા એવરગ્રીન, ગ્રીન કાર્ડ બધા લોકમાં જવા માટેનું હોય. એક પસાર થતા હતા, નારાયણ નારાયણ કરતા. તો એક ભક્ત ઝાડ નીચે હતા. એને જોયું કે નારદજી પસાર થાય છે. તો નારદજી દેવર્ષિને જોઈને ઉભા થઈને પ્રણામ કરીને કહે છે, દેવર્ષિ આપ તો ભગવાન પાસે વારંવાર જાઓ છો વૈકુંઠ ધામમાં, અને આપ તો પરમ ભક્ત છો, મને ભગવાનના દર્શન ક્યારે થશે? આપ જાઓ તો ભગવાનને જરા પૂછી લેજો ને. આપ તો ભગવાનની પાસે કાયમ જતા રહો છો, તો મારો આટલો પ્રશ્ન પૂછી લેજો. નારદજી કે સારું, પૂછી લઈશ. આગળ ગયા તો બીજો એક ભક્ત મળ્યો. એ ભક્ત પણ તપશ્ચર્યા કરતો હતો. એ પણ પરમાત્માનું ધ્યાન કરવામાં મગ્ન હતો. એણે પણ દેવર્ષિને જોઈને આ જ વાત કરી કે દેવર્ષિજી, હું તો કેટલા વર્ષો સુધી અહીંયા તપશ્ચર્યા કરું છું, હજી મને ભગવાનના દર્શન થયા નથી. આપ જાઓ વૈકુંઠમાં તો ભગવાનને પૂછી લેજો ને કે મને દર્શન ક્યારે આપશો. નારદજી કે સારું, ચોક્કસ પૂછી આવીશ. બે જણાએ કામ આપ્યા. તો નારદજીને થયું કે ચાલો હું પહેલા વૈકુંઠમાં જઈને આ લોકોની વાત પૂછી લઉં. તો નારદજી ગયા વૈકુંઠમાં. ભગવાન કે કેમ, શું થયું નારદજી, કેમ આવવાનું થયું? તો નારદજી કહે છે કે ભગવાન તમારા 2 મહાભક્ત ધરતી પર મને આજે મળ્યા, અને 2 જણા ઝાડ નીચે ઘણા વખતથી તપશ્ચર્યા કરી રહ્યા છે, ફક્ત આપણા દર્શન જોઈએ છે. આપે ધ્રુવને દર્શન આપ્યા, તો એવા દર્શન આ 2 જણને કરવા છે. આપ ક્યારે દર્શન આપશો એ જ રાખો. ભગવાન કે કઈ નહીં, જા કઈ લે લોકોને. શું, ક્યારે આપશો? ભગવાન કહે છે કે જેટલા એ જે ઝાડ નીચે બેઠા છે ને, એ વડલાના ઝાડ નીચે એ બેઠા છે, એ વડલાના જેટલા પાંદડા છે ને, એટલા વર્ષો પછી હું દર્શન આપીશ. ઝાડના જેટલા પાંદડા છે એટલા વર્ષો પછી હું દર્શન આપીશ. નારદજી આવ્યા. પેલો ભક્ત હતો, નારદજી તમે વૈકુંઠ જઈને આવ્યા? તો કે હા. મારો પ્રશ્ન પૂછીને આવ્યા? કે હા. શું કહ્યું ભગવાને?
ભગવાને કહ્યું કે બસ બહુ વાર નહીં લાગે, આ ઝાડ પર જેટલા પાંદડા છે ને એ વર્ષો પૂરા થશે એટલે તમને દર્શન મળી જશે. હે, આટલા બધા વર્ષો તપશ્ચર્યા કર્યું અને હવે હજી આટલા બધા વર્ષો સુધી તપ કરવાનું છે, કેવી રીતે થશે, ક્યારે થશે? મને તો લાગે છે કે ભગવાન કહે છે ને પણ મને દર્શન મળશે જ નહીં. શું કર્યું એને થયું આપણે ખાલી ખાલી ભગવાનને તપ કર્યા કરીએ છે, લંગોટી લઈ ને લોટી લઈ અને આશ્રમ ભેગો થઈ ગયો. બીજો ભક્ત હતો, એને પૂછ્યું, એને કહ્યું, મારું પ્રશ્ન પૂછ્યો હતો કે હા, શું કહ્યું ભગવાને? ભગવાને આ જ કહ્યું કે આ ઝાડ ઉપર જેટલા જેટલા પાંદડા છે એ પાંદડા જેટલા વર્ષો પૂરા થશે એટલે તને દર્શન મળશે. એટલે પેલો ભક્ત કહે છે, હે, દર્શન મળશે તો ખરા ને, ભલે એટલા વર્ષો પછી, પણ ભગવાન મને દર્શન તો આપશે ને? તો કે હા, જરૂર આપશે, ભગવાને કહ્યું છે આટલા વર્ષો પછી મળી જશે. એ તો નાચવા લાગ્યો, કૂદવા લાગ્યો. જેમ શબરીએ પ્રતીક્ષા કરી એમ એ ભક્ત પ્રતીક્ષા કરતો. એને કહેવાય ધૈર્ય. મુમુક્ષુને ઘણી વાર ધીરજ જતી રહે છે. ઘણા વખતથી સાંભળીએ છીએ, ઘણા વખતથી જાણીએ છીએ, અને છતાં અમારો મોક્ષ થશે કે નહીં, મોક્ષ ક્યારે થશે, મોક્ષ ક્યારે મળશે, આવી ચિંતા ઘણાને સતાવતી હોય છે. ધૈર્યની ખૂબ આવશ્યકતા છે. આધ્યાત્મિકતાના પંથે ધૈર્ય એ બહુ મોટી વસ્તુ છે. અને એવું ધૈર્ય કે જ્યારે પણ મળે ત્યારે પણ હું મુક્તિને પ્રાપ્ત કરીને જ રહીશ. દેહમ પાતયામી વા અર્થમ સાધયામી. ભલે શરીર છૂટી જાય તો કઈ વાંધો નહીં, યાત્રા તો આગળ ચાલશે, પણ હું મારા લક્ષ્યને પ્રાપ્ત કરીને રહીશ એમ ધીરજ રાખી અને સાધનાના પંથે આગળ વધવું, એને સાત્વિક ધૈર્ય ધૃતિ કહેવામાં આવે છે. તો આધ્યાત્મિક ઉત્થાન માટે ધીરજનું ધરવી એને સાત્વિક ધૃતિ કહેવામાં આવે. સંસારી લોકો કે છે અમારી પાસે પણ એટલી જ ધૈર્ય છે, અમે કેટલા ધીરજ વગર તો અમારે એક કામ થતા, બહુ ધીરજ રાખી ત્યારે તો અમે 2 પૈસા ભેગા કર્યા છે. ભૌતિક વિકાસને ધ્યાનમાં રાખીને ભૌતિક લાભાર્થે ધૃતિ ધરવી, ધૈર્ય ધરવું, એને રાજસિક ધૈર્ય કહેવામાં આવે છે. એ પણ ધીરજ રાખે છે પણ ભૌતિક લાભ માટે. આજે નહીં તો કાલે દિવસ સારો આવશે, આજે નહીં તો કાલે આવશે. અમે ડૂબી જશું કિંતુ તમન્નાઓ નહીં ડૂબે, ધરીને રૂપ મોજાનું કિનારાથી લડી લઈશું. પણ અમે અમારું ધ્યેય પ્રાપ્ત કરીશું. પણ કયું ધ્યેય છે? ભૌતિક ધ્યેય છે. સાત્વિક ધૃતિ વાળાનું ધ્યેય કયું છે? આધ્યાત્મિક ધ્યેય છે. રાજસિક ધૃતિ વાળાનું ધ્યેય એ ભૌતિક ધ્યેય છે. અને તામસિક ધૃતિ એટલે કેવી ધૃતિ છે? તો એને તો કઈ કરવું જ નથી એને આધ્યાત્મિક વિકાસ કરવો, નથી એને ભૌતિક વિકાસ કરવો, એને તો ધીરજ જ ધીરજ છે. એટલે શું? આળસુ છે, પ્રમાદી છે, નિદ્રાને પ્રાપ્ત કરનારો છે, પ્રયત્નહીન છે, અને એ મનુષ્યને ખરેખર કોઈ ધ્યેય જ નથી હોતું. તો જે તામસિક વૃત્તિ વાળો છે એ ધ્યેય વગરનો મનુષ્ય હોય છે. 5મું ને 6ઠું. હવે 6ઠું એટલે છેલ્લું સાધન જે છે એ સુખ છે. સાત્વિક સુખ કોને કહેવાય? યત્તદ અગ્રે વિષમિવ પરિણામે અમૃતપમ. જે આરંભની અંદર વિષ જેવું હોય પણ અંતે અમૃત જેવું હોય એને સાત્વિક સુખ કહેવામાં આવે છે. અને એવા સાત્વિક સુખ કોને કહેવાય? જો યાદ રાખજો, મોટા ભાગના આપણે છે ને સુખની વ્યાખ્યા ભૌતિક લાભમાં જ ગણીએ છીએ. સગવડતાને સુખ માની બેઠા છે. બાહ્ય પરિબળમાં સુખ જુએ, વિષયોમાં સુખ જુએ અને વિષયોથી સુખ પ્રાપ્ત કરનાર હોય, અનુકૂળ વાતાવરણથી સુખ પ્રાપ્ત કરનારો હોય, પોતાને અનુકૂળ વ્યક્તિઓમાં સુખ જોનારો હોય, તો એવા સુખને રાજસિક સુખ કહેવામાં આવે છે. એ પરાધીન સુખ છે, પરતંત્ર સુખ છે. જે પરતંત્ર સુખ છે એ રાજસિક સુખ છે. તામસિક સુખ કેવું છે? જે ઊંઘવાથી આવે, કામ ના કરવાથી આવે, આળસુ બનવાથી આવે, એવું જે સુખ છે એ તામસિક છે. તો સાત્વિક કોને કહેવામાં આવે? તો એ પરાધીન સુખ નથી, સ્વતંત્ર સુખ. એ કેવું સુખ છે? તો કે સત્વ પ્રવૃત્તિ, સાત્વિક પ્રવૃત્તિ કરતા કરતા જે આધ્યાત્મિક પ્રવૃત્તિ કરવામાં જે આનંદ આવે એને સાત્વિક સુખ કહેવાય. દાખલા તરીકે જપ કરીએ, પૂજા કરીએ. ઘણા લોકોને મને ખબર છે કે પૂજા કરે ને ઉઠે એટલે આમ બહુ જ આનંદ આવે, પ્રફુલ્લિતતા આવે.
જપ કરતા હોય પ્રફુલ્લિતતા આવે, ધ્યાન કરતા હોય જે સુખ મળે, સમાધિ દશામાં જે સુખ મળે, આધ્યાત્મિક. અત્યારે તમે દુઃખી છો સુખી છો? આને સાત્વિક સુખ કહેવાય. હા સાચી વાત છે. સમજાય તો સાત્વિક સુખ, ના સમજાય તો ઘડિયાળ જોવાય. તો એને સમજવાનું કે એને રાજસિક સુખમાં રસ છે, સાત્વિક સુખમાં રસ છે, એને શ્રવણમાં સુખ છે, મનનમાં સુખ છે અને નિધિધ્યાસનમાં સુખ છે. તો આધ્યાત્મિક પ્રવૃત્તિની અંદર જેનું સુખ સમાવિષ્ટ છે એ પરાધીન સુખ નથી. અત્યારે કઈ પદાર્થ આપણી પાસે? કોઈ પદાર્થ આપણી પાસે નથી. આપણે આપણા સ્વરૂપનું ચિંતન કરીએ છીએ, ઈશ્વરનું ચિંતન કરીએ છીએ, અને ઈશ્વર તો આપણા સૌની અંદર રહેલો છે. અને એની વિચારની અંદર જે સુખ છે એ આંતર સુખ છે, આ કોઈ મનોરંજન નથી. ઘણા લોકો છે ને પ્રવચનમાં પછી કે મને બહુ મજા આવી ગઈ. શેની મજા આવી? કે મને દ્રષ્ટાંતો સાંભળવાની મજા આવી. કેટલા તો સમજવાનું એ પરાધીન સુખ છે. કે પેલા મહાત્મા છે ને જોક બહુ સરસ કરે, મહાત્માને જોકર બનાવો છો? હા, ઘણા લોકો એવું કે આઈ કમ ટુ યોર લેક્ચર વાય બીકોઝ યુ ક્રેક ગુડ જોક્સ. આવા સાધકો મેં સાંભળ્યા છે, પણ એ સાધક નથી હોતા, એ રાજસિક સુખને પ્રાધાન્ય આપનારા છે. પણ જે સાત્વિક સુખને પ્રાધાન્ય મુમુક્ષુ છે એનું સુખ આધ્યાત્મિક સુખ રહેલું છે. તો આમ આધ્યાત્મિકતાની પ્રગતિ માટે સાત્વિક ગુણની પ્રાપ્તિ કરવી અને સાત્વિક ગુણવાળું મન હોવું આવશ્યક છે. તો મનને સાત્વિક સુખ, સાત્વિક કરતા બનાવજો, સાત્વિક કર્મ કરજો, સાત્વિક ધૈર્ય રાખજો, સાત્વિક બુદ્ધિ હોવી જોઈએ. અને એ બધું ત્યારે આવશે જ્યારે સાત્વિક જ્ઞાન એ જીવનનું ધ્યેય હશે. હવે એવા સત્વગુણી મનુષ્યએ સાધનાના પંથમાં આગળ કેવી રીતે વધવું? કર્મ અને જ્ઞાન બે પાંખ દ્વારા મુમુક્ષુ પોતાના ધ્યેયને પ્રાપ્ત કરે છે. કર્મ અને જ્ઞાન આ બંને આવશ્યક છે. ભાગવતજીના એકાદશ સ્કંદ, મુક્તિ સ્કંદની અંદર આ પ્રશ્ન કરવામાં આવ્યો છે અને ત્યાં પણ આની બહુ સુંદર છણાવટ કરવામાં આવી છે. બે પાંખ છે, કર્મ પણ જરૂરી છે અને જ્ઞાન પણ જરૂરી છે. તો અમે તો એવું સાંભળ્યું છે કે ચિત્તસ્ય શુદ્ધયે કર્મ નતુ વસ્તુ ઉપલબ્ધયે. મુક્તિ શેનાથી પ્રાપ્ત થાય છે? જ્ઞાનથી. જ્ઞાનાદેવ તુ કૈવલ્યમ, જ્ઞાનાત મુક્તિ. તો કર્મની વાત ક્યાં આવી વચ્ચે? હા, જ્ઞાનથી મુક્તિ છે, પણ જ્ઞાન પ્રાપ્ત કોને થાય? જ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા પ્રાપ્ત કરવું છે. જ્ઞાન છે ને કોઈ પણ ક્ષેત્રનું જ્ઞાન યોગ્યતા વગર પ્રાપ્ત થતું નથી. મારે મેડિકલનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય તો મારે 12th સાયન્સ પાસ કરવું છે એટલું જ નહીં, મારે નીટની એક્ઝામમાં આગળ વધવું જોઈએ. મને એન્જિનિયર બનવું હોય તો મારે જી આપવી જોઈએ, તો હું ક્વોલિફાઈડ થઉં છું. માણસ ક્વોલિફાઈડ થાય છે, ક્વોલિફાઈડ થાય પછી જ એને એક વિદ્યા શાખામાં પ્રવેશ મળતો હોય. મારે પેલા આનું જ્ઞાન પ્રાપ્ત કરવું હોય, ઈસરોમાં જવું હોય સાયન્ટિસ્ટ બનીને, તો મારે શું કરવું પડે? એ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરવું, એને માટે ક્વોલિફાય થવું પડે. મને મેથેમેટિક્સ, ફિઝિક્સનું થોડું જ્ઞાન હોવું જોઈએ. તો ઇફ યુ બીકમ ક્વોલિફાઈડ ધેન ઓનલી યુ કેન અક્વાયર નોલેજ. તો લાયકાત પ્રાપ્ત કરવી જોઈએ. તો આ જ્ઞાનથી જો મુક્તિ કહેવામાં આવી છે, તો આ કયું જ્ઞાન છે? યા વિદ્યા સા વિમુક્તયે, મોક્ષ પ્રાપ્તિનું જ્ઞાન. બરાબર સમજ. આ મોક્ષ પ્રાપ્તિ એટલે શું? મોક્ષની વાતો કરીએ છીએ, મુમુક્ષુ મુમુક્ષાની વાત કરીએ છીએ આપણે મોક્ષ પ્રાપ્ત કરવું છે શું? મુક્તિ એટલે શેમાંથી મુક્તિ? બંધનથી મુક્તિ. કયા બંધનથી મુક્તિ? ક્યાંક બંધન છે તો મોક્ષ શબ્દ આવ્યો છે. તો બંધન કયું છે? તો કે કર્મફળનું બંધન. બંધન કયું છે? જન્મ મૃત્યુના ચક્રનું બંધન. કોનું બંધન છે? સંસાર બંધન છે. બંધન કયું છે? પુનર્જન્મનું બંધન છે. આ બધાથી મુક્તિ એટલે કેવું? યાદ રાખો, એક રોકેટને ચંદ્ર પર, ચંદ્રયાનને મોકલવા માટે કેટલી મહેનત કરવી પડે, કેટલી એનર્જી વપરાય, કેટલી બધી વસ્તુ એની પાછળ આપવી પડે, ત્યારે એ ચંદ્રયાન આપણી ઓર્બિટ, પૃથ્વીની ઓર્બિટ, ભ્રમણ કક્ષા, એને બહાર, એના એન્વાયરમેન્ટની બહાર મોકલવું પડે. તો એન્વાયરમેન્ટની બહાર જવા માટે રોકેટની અંદર ભયંકર શક્તિ જોઈએ છે, અને તો એ બહાર નીકળી શકે.
અને તમારે જન્મ મૃત્યુની ઓર્બિટ તોડવાની છે, કર્મફળના ચક્રની ઓર્બિટ તોડવાની છે, 84 લાખ યોની ભ્રમણની ઓર્બિટ તોડવાની છે. એ સામાન્ય વસ્તુ નથી. અને એ પ્રાપ્ત કરવા માટે કરવું શું પડે? તો કે આરંભની અંદર ચિત્તની જ્ઞાન પ્રાપ્તિ માટે જ્ઞાન પ્રાપ્ત કરવું પડે, અને જ્ઞાન પ્રાપ્તિ માટે આરંભમાં જ્ઞાન પ્રાપ્તિની યોગ્યતા પ્રાપ્ત કરવી. We must be qualified to acquire that knowledge which gives you liberation. તો મુક્તિપ્રદ જ્ઞાન જે છે એને બ્રહ્મ જ્ઞાન કહો, એને આત્મજ્ઞાન કહો, એને ગુહ્યતમ જ્ઞાન કહો, એને શ્રેષ્ઠતમ જ્ઞાન કહો, વરિષ્ઠામ બ્રહ્મ વિદ્યા, એની પ્રાપ્તિ છે. અને એવી જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણે જો ક્વોલિફાય થવાનું હોય તો ક્વોલિફાય થવું કઈ રીતે? તો ક્વોલિફાય થવા માટે કર્મ યોગનો આધાર લેવો પડે. ધર્મ અર્થ કામ મોક્ષ. પહેલા ધર્મ છે પછી મોક્ષ છે. આ ધર્મ કર્મ એટલે કર્મયોગ, અને કર્મયોગનો આધાર લઈ અને જ્ઞાન યોગ્યતા પ્રાપ્ત કરવાની. અને જ્ઞાન યોગ્યતા પ્રાપ્ત થાય તો એ જ્ઞાન પ્રાપ્ત કરી શકાશે. અને બીજી ભાષામાં તમને ખબર છે, ભાષામાં કહું તો જ્ઞાન યોગ્યતાની પ્રાપ્તિ એટલે સાધન ચતુષ્ટય સંપન્ન અધિકારી થવું પડે. અને સાધન ચતુષ્ટય સંપન્ન કયા સાધનો? વિવેક, વૈરાગ્ય, ષડ સંપત્તિ ને મુમુક્ષા. આ ક્યાં મળે? કયા મોલમાં મળે? ફિનિક્સમાં મળે? ક્યાં મળે? રિલાયન્સ મોલમાં ક્યાં મળે? હા, કેવી રીતે મળે? કોઈ વિદ્યાશાખામાં મળશે નહીં. એના માટે કોઈ વિદ્યાશાખા નથી. ઘણા લોકો પૂછે કે આ મોક્ષ પ્રાપ્ત માટેનું જે જ્ઞાન છે, ઉપનિષદનું જ્ઞાન, એ ઉપનિષદ અમારે કેટલા ભણવા જોઈએ, ક્યાં સુધી ભણવું જોઈએ? કેટલા ઉપનિષદનું જ્ઞાન પ્રાપ્ત કરવું જોઈએ, ક્યાં સુધી કરવું જોઈએ? હા, એક જ જવાબ મળે એના માટે કે તમને ભૂખ લાગી છે, ભૂખ નિવૃત્તિ માટે શું કરવું જોઈએ? કેટલી રોટલી ખાવી જોઈએ? કેટલા સમય માટે, કેટલી મિનિટ ખાતા રહેવું જોઈએ, અને કેટલી રોટલી ખાવી જોઈએ? હા હા, એ તમારા ભૂખ ઉપર આધારિત છે. એને સંખ્યા સાથે નથી નિસ્બત, એને સમય મર્યાદાથી નિસ્બત નથી, અને તમારી ભૂખ સાથે નિસ્બત છે. એવી રીતે તમારા બંધન સાથે નિસ્બત છે, તમારા અંતઃકરણ સાથે નિસ્બત છે. એને ઉપનિષદની સંખ્યા સાથે નિસ્બત નથી. તમને સમજાયું કે નહીં કે સત્ય હું છું જે નિત્ય મુક્ત છે? એવું સમજાય, પતી ગયું કામ. અને ના સમજાયું તો આવતા જન્મે પણ આ જ શ્રવણ કરતા રહેવું પડે. અન અન્ય પંથા, બીજા કોઈ માર્ગ નથી. તો જ્ઞાન પ્રાપ્તિ માટે જ્ઞાન યોગ્યતા, મોક્ષ માટે જ્ઞાન જોઈએ, જ્ઞાન માટે જ્ઞાન યોગ્યતા જોઈએ, અને જ્ઞાન યોગ્યતાની પ્રાપ્તિ એટલે સાધન ચતુષ્ટયની પ્રાપ્તિ કરવા માટે ધર્મ એક જ સાધન છે. કોણ કે છે? શંકરાચાર્યજી. સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણાત સાધનમ ચ ભવેત પુંસામ વૈરાગ્યાદિ ચતુષ્ટયમ. સ્પષ્ટ કહેવામાં આવ્યું. સ્વવર્ણાશ્રમ ધર્મેણ, પોતાના વર્ણના આશ્રમના પ્રમાણેના ધર્મનું આચરણ કરવાથી, સ્વવર્ણાશ્રમ ધર્મેણ તપસા હરિતોષણા, તપસ્યા દ્વારા પરમાત્માને સંતુષ્ટ કરીને, હરિતોષણાત અર્થાત ઈશ્વર રાજી થાય એવા કર્મો કરીને, સાધનમ ચ ભવેત પુંસામ, મનુષ્યને 4 સાધનની પ્રાપ્તિ થાય છે. અને 4 સાધન એટલે કયા? વૈરાગ્યાદિ ચતુષ્ટય. અને એને કહેવાય જ્ઞાન યોગ્યતાની પ્રાપ્તિ. So to become qualified for this knowledge, great knowledge, we must acquire these 4 means. To acquire that knowledge, તો 4 means ની પ્રાપ્તિ કરવી હોય, 4 સાધનની પ્રાપ્તિ કરવી હોય, તો એના માટે કર્મ યોગ સાધન છે. અને કર્મયોગ એટલે શું? એ 18મા અધ્યાયમાં સાર રૂપે ભગવાન કહી રહ્યા છે. કર્મયોગનું મહત્વની વાત કરી દઈએ તો કર્મયોગ 2 માં વહેંચાયેલું. કર્મયોગ કોઈ વિશેષ પ્રકારનું કર્મ નથી. એક ક્લેરિટી ખાસ બીજી સમજી લેજો. મંદિરમાં જવું કે પૂજા કરવી કે જપ કરવા એ જ કર્મયોગ ના. કર્મયોગ એમાં સમાયેલો નથી. કર્મયોગ કોઈ ક્રિયામાં સમાવિષ્ટ નથી. કર્મયોગના 2 પાસા છે. એક છે કર્મ, યોગ્ય કર્મ, અને બીજું છે યોગ્ય મનોવલણ. યોગ્ય મનોવલણ વગર કર્મ, કોઈ પણ કર્મયોગ બનતું નથી.
અને યોગ્ય મનોવલણ હોય તો ગમે તે કર્મ છે કર્મયોગમાં રૂપાંતરિત થાય. યોગ્ય કર્મ કોને કહેવામાં આવે? વેદ વિહિત કર્મ યોગ્ય કર્મ કહેવામાં આવે. ધર્મ કર્મ યોગ્ય કર્મ છે, કર્તવ્ય કર્મ યોગ્ય કર્મ છે. અને યોગ્ય કર્મ પણ ઉત્તમ છે, ઉત્તમ ભાવથી થાય, મધ્યમ ભાવથી પણ થાય અને અધમ પ્રકારનું પણ. 3 પ્રકારના કર્મ છે. યોગ્ય કર્મ કોને કહેવાય? ઉત્તમ કર્મ ને યોગ્ય કર્મ કહેવાય. એ કેવું કર્મ છે? તો કે સ્વભાવજન્ય કર્મ એ યોગ્ય કર્મ છે. રુચિ પ્રમાણે મનુષ્યએ કર્મ કરવું જોઈએ અને એ કર્મ ઉત્તમ ક્યારે બને છે? જ્યારે પોતાનું કર્મ સમાજને પણ સહયોગી થતું હોય તો એવું કર્મ ઉત્તમ કર્મ. અર્થાત બીજી ભાષામાં કહીએ તો તમે કોન્ટ્રીબ્યુશન મસ્ટ બી મોર ધેન કન્ઝમ્પશન. પોતે જે મેળવીએ એના કરતા વધુ સમાજને આપવું જોઈએ. દાખલા તરીકે એક દ્રષ્ટાંત આપી દો એટલે બાકી બધું તમે સમજી શકશો કે હું જો એક વૃક્ષ કાપું, મારે ત્યાં ફર્નિચર બનાવવું છે, મારે 10 ખુરશી બનાવી છે, મેં એક ઝાડ કાપ્યું તો 10 ઝાડ મારે રોપવા જોઈએ. તો મને એક ઝાડ કાપવાનો અધિકાર છે. તો કોન્ટ્રીબ્યુશન મસ્ટ બી મોર. અને બને જેટલું ઓછામાં ઓછું જીવન નિર્વાહ પૂરતું આવશ્યક હોય એટલું સમાજમાંથી લો, સમાજ પાસેથી લો અને સમાજને પોતાનાથી જેટલું બને એટલું વધારે. ગીવ મોર દેન વોટ યુ ટેક ફ્રોમ ધ સોસાયટી. એને કહેવાય ઉત્તમ કર્મ. અને એ કર્મ સ્વભાવજન્ય કર્મ હોવું જોઈએ. સ્વભાવજન્ય કર્મ હોય એટલે એવું કર્મ કે જે કર્મ કરવામાં તમને પ્રેમ થાય. આઈ લવ વોટ આઈ ડુ. અને એવી રીતે કર્મ કરો તો જોબ સેટિસ્ફેક્શન પ્રાપ્ત થશે. જે કર્મની અંદર જોબ સેટિસ્ફેક્શન નથી એ કર્મમાં કોઈ ભલીવાર ના આવે. તો સ્વભાવજન્ય કર્મ જે છે, સ્વભાવજન્ય કર્મ એટલે કેવા કર્મ? સ્વભાવજન્ય કર્મને અહીંયા આગળ ભગવાને સહજ કર્મ પણ કહ્યું છે, નિયત કર્મ પણ કહ્યું છે, સ્વકર્મ પણ કહ્યું છે, સ્વધર્મ કહ્યું છે, સ્વભાવજન્ય કર્મ કહ્યું છે અને સ્વભાવ નિયત કર્મ. આ બધા પર્યાય શબ્દો ભગવાને અહીંયા ઉત્તમ કર્મ માટે વાપરેલા છે. સ્વે સે કર્મણી અભિરતઃ સંસિદ્ધિમ લભતે નરઃ. પોતપોતાના કર્મ કરવાથી મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે. સંસિદ્ધિમ લભતે. કઈ સિદ્ધિ? જ્ઞાન યોગ્યતા પ્રાપ્તિ રૂપી સિદ્ધિ. કર્મ આપણને સિદ્ધિ આપે છે પણ ચિત્ત શુદ્ધિ રૂપી સિદ્ધિ, વિવેક વૈરાગ્યની પ્રાપ્તિ રૂપી સિદ્ધિ. સમજાઈ જાય આપણને કે અભયતા ત્યાગમાં જ છે, એવી એને ચિત્ત શુદ્ધિ કહેવાય. શ્રેયાન સ્વધર્મો વિગુણ. પોતાનો જે સ્વધર્મ છે એ શ્રેયસ્કર છે. પરધર્માત સ્વનુષ્ઠિતાત. બીજાનો ધર્મ અપનાવ્યા કરતા પોતાનો જે ધર્મ છે એની અંદર પોતે અનુષ્ઠાન કરવું જોઈએ, એનું આચરણ કરવું જોઈએ. અને સ્વભાવ નિયતમ કર્મ કુર્વન ન આપનોતિ કિલ્બિષમ. પોતાના સ્વભાવ પ્રમાણે કર્મ કરતો હોય મનુષ્ય એ કદાપી પાપનો ભાગીદાર થતો નથી. માટે સહજમ કર્મ કૌંતેય. હે કૌંતેય, તું સહજ કર્મ કર. સદોષમ અપી ન ત્યજેત. ભલે તને એમાં દોષ જણાય તો પણ એને તું છોડીશ નહીં. અને સહજ કર્મ, ઉત્તમ કર્મ, સ્વાભાવિક કર્મ એટલે શું? એક દ્રષ્ટાંત એને માટે મને આપવાનું મન થાય. એના દ્રષ્ટાંત આપતા પહેલા હું મધ્યમ પ્રકારનું કર્મ કોને કહેવાય? તો વારસાગત કર્મ કરતા હોઈએ એ મધ્યમ પ્રકારનું. જેમ કે ધોબીનો દીકરો ધોબી બને, સંગીતકારનો દીકરો સંગીતનું કાર્ય કરે, ટીચરનો દીકરો ટીચર બને. આને કહેવાય પોતાના પરંપરાગત વારસાગત કર્મ છે. અને એમાં છે ને એને વધારે પ્રકારનું કર્મ નથી કરતો, એ જરૂર પ્રમાણેનું કર્મ કરે. એ વારસાગત કર્મ, એ મધ્યમ કહેવાય. અને અધમ કેવું કર્મ છે? તો કે અધમ કર્મ એને કહેવાય નિંદનીય છે, ત્યાજ્ય છે, મુમુક્ષુ માટે પૂર્ણતઃ ત્યાજ્ય છે. એ કેવું કર્મ છે? મને શું મળશે એ ધ્યાનમાં રાખીને જે કર્મ કરવામાં આવે એ નિંદનીય કર્મ છે, અધમ કર્મ. અને એમાં મેન્ટાલિટી કેવી છે? લેસ વર્ક એન્ડ મોર મની. આ એટીટ્યુડ જે છે એ અધમ કર્મ કહેવામાં આવે છે. તો ઉત્તમ કર્મ એટલે શું? તો એની એક માણસ હતો, રંગારો, કલર કામ કરતો હતો. અને પોરબંદર ની અંદર એક વહાણ બનાવનાર માણસ હતો ને, હોડી બનાવીને હોડી લઈ જાય દરિયાની અંદર. અને દરિયાની અંદર હોડી લઈ જાય, સવારીને પણ લઈ જાય ને સામાનને પણ લઈ જાય ને માછલા પકડવા માટે પણ વપરાય ને, એવી રીતે એની પાસે હોડી હતી.
એકવાર એની હોળી છે ને બહુ જૂની થઈ ગઈ, એટલે એને જેને જોયું કે ભાઈ આ હોળીને કલર કરવા જેવું છે, કારણ કે પછી ખવાઈ જાય, ખલાસ થઈ જાય, એટલે કલર કરવા માટે રંગારાને બોલાય. તો કલર કામ કરવા વાળા માણસને બોલાય કે ભાઈ બહુ તું આ હોળી મને રંગી આપીશ? તો કે હા. તો કે શું લઈશ? તો કે 5,000 રૂપિયા. તો કે સારું, કલર કર. અને કલર કર્યો. કલર કરતા કરતા એને જોયું કે હોળીમાં તો એક કાણું હતું નીચે, અને કાણું હતું એ જોયું એટલે એને કલર એને તો કરવાનો હતો, પણ કાણું જોયું એટલે લાપી બધી જે સામાન મટીરિયલ મૂકવાને મૂકી ભરી અને એને સરસ રીતે કરી અને પછી એને કલર કરી નાખ્યો. અને 1 હાથ 2 હાથ મારે એટલે 2 દિવસ એને લાગે, એટલે 2 દિવસમાં એને હોળી તૈયાર કરી દીધી. હવે શનિવારે હોળી તૈયાર થઈ ગઈ અને શનિવારે છોકરાઓને રજા પડી, એટલે જે શેઠ જેની હોળી હતી એના છોકરાઓ રજા પડી એટલે હોળી લઈને નીકળી ગયા ફરવા. ફરતા ફરતા સાંજ પડી ગઈ. સાંજ પડી ગઈ એટલે હોળી લઈને ક્યાં આગળ ખૂબ દૂર નીકળી ગયા અને બીજા કોઈ એવી જગ્યાએ લાંગરી હોળી આણે અને ત્યાં જંગલમાં રહ્યા રાત્રે છોકરાઓ. અને પેલો શેઠ તો ઊંચો નીચો થાય કે મારા છોકરાઓ લઈને ગયા છે આ હોળીમાં, તો કાણું. શેઠને ખબર હતી કાણું છે, આની અંદર તો કાણું છે ને છોકરાઓનું શું થયું છે? રાત પડી ગઈ, આવ્યા નથી. જમાનો એવો હતો કે એ વખતે એ લોકો પાસે મોબાઈલ હોય ને ફોન પર વાત થાય. છોકરાઓ આયા નથી, સમય કઈ દેખાતું નથી, કોઈ ભાડ નથી, બધાને પૂછે પણ છોકરાઓને કોઈ જોયા નહીં, હોળી કોઈએ જોઈ નહીં. અને તો દુખી દુખીને ચિંતામાં આખી રાત પસાર થઈ. બીજે સવાર થઈ, સવારે વળી પાછો દરિયા કિનારે ગયો અને એને જોયું કે અરે મારા છોકરાઓ તો હોળી લઈને ગયા નથી, એની કોઈ ભાળ નથી, એની કોઈ લાશ આવતી કિનારા ઉપર, શું થયું છે શું? બહુ ચિંતામાં હતો. અને ધીમે જોયું તો એને પોતાની હોળી છોકરાઓ કિલ્લોલ કરતા કરતા પાછા આવતા. છોકરાઓને પાછા આવ્યા ને જોયું કે તમે કેવી રીતે પાછા આવ્યા? તમે બધા હેમખેમ તો છો ને? તો કે કેમ, તમને શું થયું છે? ના ના ના, એને જોયું પેલી હોળીની અંદર કાણું હતું. એ જોયું તો કાણું પૂરાઈ ગયું અને એને થયું કે હશ, મારા છોકરા બચી ગયા. સોમવારે પેલો કલર કામ વાળો પૈસા લેવા આવ્યો તો કવર આપ્યું, ચેક આપ્યો. તો ચેક લઈને પૈસા તો જયારે માણસ આપે ત્યારે કે એના દેખતા તો ખોલે નહીં ને, એ સારું ના લાગે, એટલે ચેક લઈને પેલો રંગવાળો ગયો. થોડું આગળ જોયો ને ચેકમાં જોયું તો 5,000 રૂપિયા ને મહેનતાણાનું હતા. એને 5,000 રૂપિયા જોયા. એમાં જોયું કે ના, 5,000 નહીં, એની અંદર 1 મીંડું વધારે છે, 50,000 હતા. તને તો આ શેઠની કઈ ભૂલ લાગે. એ પાછો ગયો, શેઠ તમે તો 5,000 રૂપિયાની વાત થઈ હતી, આ તમારી કઈ ભૂલ થઈ છે? તો કે ના, મારી ભૂલ નથી થઈ. મારા દીકરાની જે 4 સંતાનો હેમખેમ મને પાછા મળ્યા છે ને, એની દિશામાં આ તને મેં કઈ નથી આપ્યું. અને મેં તો તને કહ્યું નતું તું આ કલર, આ જે હોળીમાં કાણું છે પૂરી નાખ, એ મેં તને કહ્યું નતું. તે તો ખાલી કલર કરવાનું હતું, પણ તે તો કાણું પૂરી દીધું અને મારા છોકરા બચી ગયા. માટે એનું તો હું તને જેટલું મૂલ્ય ચૂકવું એ બધું ઓછું છે. આ રંગારો જે છે એનું કર્મ ઉત્તમ કર્મ, સ્વભાવનિયતમ કર્મ. એને કર્મ કરવામાં સુખ છે, કર્મ કરવામાં આનંદ છે. અને માટે મને શું મળશે એનો વિચાર નથી કર્યો, કોન્ટ્રાક્ટ નથી થયો, મને કહું નથી, કહું એટલું જ કરું એવું નથી કર્યું, એને વિશેષ કર્યું છે. માટે એ ઉત્તમ પ્રકારનું કર્મ છે. જે મને મળશે એને ધ્યાનમાં રાખીને કરે, જોખી તોલીને, એ મધ્યમ પ્રકારનું છે. અને અધમ તો વધારે લાભ માટે કરે, એ અધમ કર્મ. તો સહજ કર્મ ઉત્તમ પ્રકારનું કરવું એ કર્મયોગનું એક પાસું છે. પણ મેં આગળ કહ્યું એમ કે કર્મયોગ માત્ર કરવાથી થતું નથી. કર્મયોગની પાછળ મહત્વનું જે પાસું છે એ કર્મયોગની પાછળ રહેલું મનોવલણ, એટીટ્યુડ ટુવર્ડ ધેટ એક્શન, એ જ કર્મને કર્મયોગ બનાવે છે. કર્મને કર્મયોગ બનાવે છે એટલે ચિત્ત શુદ્ધિનું સાધન બનાવે છે. યોગ એટલે શું? યોગ એટલે પરમાત્માની સાથે આપણું મિલન થાય એને યોગ કહેવાય. જીવાત્મા અને પરમાત્માનું મિલન થવું એને યોગ કહેવાય. અત્યારે ઈશ્વરથી વિયોગ છે, આપણે ઈશ્વર પાસે જવું તો ઈશ્વરની પ્રાપ્તિમાં સહાયક જે સાધનો છે એને યોગ કહેવામાં આવે છે. તો કર્મ ક્યારે આપણું કર્મ ઈશ્વર પ્રાપ્તિ માટે સહાયક થાય? તો એના માટે આવશ્યક છે મનોવલણ. જેવી રીતે 1000ની નોટ હોય કે 2000ની નોટ હોય, એ નોટની કિંમત
ક્યારે બને છે? એ તો કાગળિયું છે, પણ એમાં કિંમત ક્યારે મુકાતી હોય છે? જ્યારે ગવર્નરની સહી હોય છે. ગવર્નરની સહીમાં કશું છે નહીં, ખાલી સહી જ છે. એનાથી કઈ કાગળ વધતો નથી, ઘટતો નથી. કાગળ તો કાગળ જ છે, માત્ર સહી એની કિંમત વધારી દે છે, કાગળને કિંમતી બનાવી દે છે. બસ એવી રીતે કર્મની પાછળ રહેલો આપણો ભાવ, મનોવલણ, એટીટ્યુડ એ કર્મને યોગ બનાવી દે છે, ચિત્ત શુદ્ધિનું સાધન બનાવી દે છે. અને કર્મયોગમાં જે વલણ છે, મનોવલણ, એ પણ બે પ્રકારનું છે. એક કર્મ કરતી વખતે કયો ભાવ હોવો જોઈએ અને કર્મનું ફળ મળે ત્યારે કેવો ભાવ હોવો જોઈએ, એને મનોવલણ કહેવામાં આવે છે. કર્મ કરીએ ત્યારે કયું મનોવલણ હોવું જોઈએ? તો કે ઈશ્વર અર્પણ બુદ્ધિ હોવી જોઈએ. ઈશ્વરને અર્પણ કરીને કોઈ પણ કરેલું કર્મ હોય એ કર્મયોગ બને છે. અને ફળની અંદર પ્રસાદ બુદ્ધિ હોવી, એને પ્રસાદ બુદ્ધિનું મનોવલણ હોય તો એ ફળ છે એ પણ સ્વીકારો ત્યારે એ આપણને ચિત્તની શુદ્ધિ પ્રદાન કરે છે. અહીંયા ભગવાન કહે છે યત પ્રવૃત્તિર ભૂતાનામ યેન સર્વમિદમ તતમ સ્વકર્મણા તમભ્યર્ચ્ય સિદ્ધિમિંદતિ માનવઃ. મનુષ્ય સિદ્ધિને પ્રાપ્ત કરે છે ક્યારે? પોતાના કર્મોને પરમાત્માને ચઢાવવાનું પુષ્પ બનાવવું જોઈએ. આગળ મેં કહી દીધું કે કર્મયોગ કોઈ વિશેષ કર્મ નથી. જે પરમાત્માએ આપણને કર્તવ્ય આપ્યું છે, જે કર્મ કરી રહ્યા છે, યદ કરોષિ યદ અશ્નાસી યદ જુહોસી દદાસી તપસ્યસી યદ તપસ્યસી કૌંતેય તત્ કુરુષ મદર્પણમ. જે કંઈ કરવાનું છે, જે કંઈ કરી રહ્યો છો, બસ એ ઈશ્વર માટે છે એવી ભાવના સાથે કરવામાં આવે તો એ કર્મ ઈશ્વર અર્પણ બુદ્ધિથી થયેલું કર્મ કહેવાય અને એને યોગ્ય મનોવલણ કહેવામાં આવે. એવું થાય ક્યારે? હું ઈશ્વર માટે કરું છું કે મારા સંતાન માટે કરું છું? હું ઈશ્વર માટે કરું છું કે મારા કુટુંબ માટે કરું છું? હું ઈશ્વર માટે કરું છું કે મારા દેશ માટે કરું છું? ક્યારે એવી બુદ્ધિ આવે? અહીંયા ભગવાન બહુ સરસ વાત કરે છે. યતઃ પ્રવૃત્તિ ભૂતાનામ યેન સર્વમ ઇદમ તતમ. આ જે કઈ ભૂતો છે એ બધાની ઉત્પત્તિ મારામાંથી થઈ છે અને જે પરમાત્માથી ભૂતોની ઉત્પત્તિ થઈ છે એમાં આ પરમાત્મા વ્યાપ્ત છે, એમાં જગત વ્યાપેલું છે. અર્થાત જગતની અંદર પરમાત્મા સિવાય કઈ છે જ નહીં. જો માટીમાંથી ઉત્પન્ન થયેલા ઘટાદી માટીથી ભિન્ન નથી, પછી કોળિયું નાનું હોય કે પછી ઘડો હોય કે કુંજો હોય કે કંઈ પણ હોય કે કલાડી હોય કે ઈંટ હોય, એ માટી જ માત્ર છે. પછી એનો ઉપયોગ, વ્યવહાર, રૂપ, રંગ અલગ અલગ હોય. કલાડી હોય એમાં રોટલો શેકાય અને ઈંટ હોય એમાં મકાન બંધાય, નળિયું હોય તો છાપરું થાય. એનો ઉપયોગ અલગ અલગ છે, છતાં પણ સર્વમાં માટી જ છે. માટે દરેક જગ્યાએ તમે હાથ લગાવશો તો કોને હાથ લગાવશો? માટીને લગાવશો. એવી રીતે જે કંઈ છે બધું ઈશ્વરમાંથી ઉત્પન્ન થયું છે, ઈશ્વર સર્વ વ્યાપેલો છે. એવી સમજ, એવી બુદ્ધિ રાખો તો તમે જે કંઈ કરશો એ ઈશ્વર અર્પણ બુદ્ધિથી થશે. કારણ કે જે કંઈ હશે તમારી પાસે, તમે જેના માટે કરો છો એ ઈશ્વર છે. બોસ માટે કરો તો ઈશ્વર છે, સંતાન માટે કરો તો ઈશ્વર છે, પડોશી માટે કરો ઈશ્વર છે. એટલું જ નહીં, પોતાના શરીરની સુરક્ષા માટે કરો તો એ પણ ઈશ્વરની જ અભિવ્યક્તિ છે. સંપૂર્ણ જગત જ્યારે ઈશ્વરની અભિવ્યક્તિ છે તો જગતની અંદર આપણું શરીર પણ આવી જાય તો શરીરને સ્નાન આદિ કરાવો એ પણ ઈશ્વરને જ કરેલું, ઈશ્વર માટે જ કરેલું કર્મ છે. અને માટે એવું કર્મ છે એ યોગ બની જાય છે. એટલે જે કંઈ કરો એ ઈશ્વરને અર્પણ કરેલું પુષ્પ બની જાય છે. તો કર્મને પુષ્પ બનાવો. અને એનો અર્થ એ થયો, ચાલો એ ભાવ તો રાખ્યો, એનું પરિણામ શું? તમે જ્યારે ભગવાનને માળા ચડાવો, આ ધારો કે મને માળા આપવામાં આવી, આ માળા ચડાવ્યા પછી આ માળા માટે જેની માળા હોય એને મમત્વ ભાવ રહે? મારી ક્યાં સુધી હોય? જ્યાં સુધી મંદિરમાં જઈએ ને ત્યાં સુધી ફળો મારો છે, હાર મારો છે. અને જયારે ભગવાનને અર્પણ કરી દઈએ છીએ ત્યારે મમત્વનો છેદ ઉડી જાય છે. ઈશ્વર પણ બુદ્ધિ રાખવી એટલે શું? એ કર્મમાં મમત્વનો ભાવ ના હોવો જોઈએ. મારું જે ભાવ જતો રહે છે અને મમત્વનો ભાવ જાય તો જ ચિત્તની શુદ્ધિ થાય.
એટલે કેવી રીતે આપણે કરીએ ને, કોઈના માટે કરી છૂટીએ. ધારો કે તમે ભિખારીને 10 રૂપિયા આપ્યા, બરાબર, હવે એની અંદર દરિદ્ર નારાયણના દર્શન કર્યા, 10 રૂપિયા આપી દીધા. હવે એ આપ્યા પછી મારા નથી રહેતા, અર્પણ થઈ ગયા, પછી એનું શું કરે છે ને એ આપણે જોવાનું ના હોય, એની પાછળ પાછળ જવાનું ના હોય. જો આપણે કોઈના માટે કરીએ પછી બદલાની અપેક્ષા રાખીએ કે મેં તમારા માટે આટલું કર્યું, મને કશું પાછું, મારી સેવા ના કરો, કઈ નહીં, મારા માટે ના કરો, પણ મને મારી નોંધ તો લો, એપ્રિશિએટ તો કરો, એવી જે ભાવના રહેતી હોય છે એ કર્મયોગ નથી. જ્યારે કર્મયોગ છે એ તમે કરી છૂટો પછી મારું કર્મ એપ્રિશિએટ થશે કે નહીં એની ચિંતા નથી કરતા. અહીંયા આવીએ, ખુરશી આમ તેમ ગોઠવીએ, સફાઈ કરીએ, કંઈ પણ કરીએ, પછી મારી લોકો નોંધ લે, મેં આટલું આટલું કર્મ કર્યું, મારું કામ નું બધા પ્રશંસા કરવી જોઈએ, આ પ્રકારનો ભાવ રહે તો એ કર્મયોગ નથી, એ ઈશ્વરાર્પણ બુદ્ધિ નથી. કર્મમાં મમત્વ ન હોવું જોઈએ, અને નહીં હોય તો બદલાની ભાવના નહીં હોય, રિઝલ્ટ ઓરિએન્ટેડ મન નહીં હોય, અને એવી ભાવના તમારા મન ચિત્તની શુદ્ધિ કરે છે, રાગ દ્વેષથી મુક્ત કરે. એ ભાવ નહીં હોય તો ગમે એટલા વખત સત્કર્મ કરો, કેટલાય લોકો સત્કર્મ કરે છે પણ રાગ દ્વેષની નિવૃત્તિ નથી થતી. રાગ દ્વેષની નિવૃત્તિ માટે મમત્વની નિવૃત્તિ થવી જોઈએ. સત્કર્મ કરવાથી તો ઈગો પોષાય છે, કોઈ નોંધ લેશો તો ઈગો વધારે પોષાશે, પણ જો ફળની અપેક્ષા વગર, મમત્વના ભાવ વગર જો કરવામાં આવશે તો ઈગો નહીં પોષાય, ચિત્તની શુદ્ધિ રૂપી ફળ આપશે. અને એ જ પ્રમાણે પ્રસાદ બુદ્ધિ ફળની અંદર કરવાનું. ફળમાં પ્રસાદ બુદ્ધિ એટલે અસક્ત બુદ્ધિ સર્વત્ર જીતાત્મા વિગત સ્પૃહ નૈષ્કર્મ્ય સિદ્ધિ પરમામ સંન્યાસેન અધિગચ્છતિ. ભગવાન કહે છે ફળમાં અનાસક્ત રહીને, રિઝલ્ટ ઓરિએન્ટેડ નહીં રહી અને જે કંઈ પ્રાપ્ત થાય એ ઈશ્વરનો પ્રસાદ સમજીને જો સ્વીકારવામાં આવે, નહીં રે કમ્પ્લેન નહીં રહે. પ્રસાદને આપણે એક હાથે, જમણા હાથે લઈએ, ડાબો હાથ નીચે રાખી આદરપૂર્વક ગ્રહણ કરી અને મસ્તકે ચડાવે. અર્થાત જે છે મને શિરોમાન્ય છે, કમ્પ્લેન નથી, ફરિયાદ નથી, એમાં ગણતરી નથી શું મળ્યું ને શું નહીં. મેં તો આખો ગોકુ 1 કિલો પેંડા ધરાવ્યા, મને એક જ પેંડો મળ્યો, એવી કેલ્ક્યુલેશન ત્યાં ફળ પ્રસાદમાં હોતી નથી. એમ જીવનમાં જે કંઈ પ્રાપ્ત થાય એમાં ફરિયાદ નથી હોતી. અને એવી જ્યારે બુદ્ધિ આવે ત્યારે એ પણ ચિત્ત શુદ્ધિ કર્મ કરતી હોય છે. તો આવી રીતે કર્મ કરવા જોઈએ. પણ કયા કર્મ કરવા જોઈએ? સ્વભાવ નિયતમ કર્મ, સ્વભાવથી જે કરવાના હોય સ્વભાવજન્ય કર્મ કરવા જોઈએ. અને એવા કર્મ કરીએ તો કર્મ યોગ બને, ચિત્ત શુદ્ધિનું સાધન બને. આ કર્મયોગનો સાર અહીંયા કહેવામાં આવ્યું. તો સ્વભાવજન્ય કર્મ એટલે કયા કર્મ? હવે અમારે અમારા ઉત્તમ કર્મ સ્વભાવજન્ય કર્મ કરવા હોય એટલે કયા કર્મ કરવા જોઈએ? તો એની પણ વર્ણન ભગવાને કરેલું છે. એનો ઉલ્લેખ આપણે આવતીકાલે કરીશું. અને ત્યારબાદ જ્ઞાન યોગ સાર જે વાત કરવામાં આવી છે એ સમજવાનો પ્રયત્ન કરીશું. આજે તમારી 3 મિનિટ વધારે લીધી છે, આપ મને ક્ષમ્ય કરશો. આવતીકાલે 6:30 વાગે આપણે પાછા મળીશું. ઓમ પૂર્ણમદઃ પૂર્ણમિદં પૂર્ણાત પૂર્ણમુદચ્યતે પૂર્ણસ્ય પૂર્ણમાદાય પૂર્ણમેવાવશિષ્યતે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. હરિ ઓમ. શ્રી ગુરુભ્યો નમઃ. હરિ ઓમ.